નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક હાઈવે ઉપર ટેન્કરમાં આગ લાગતા દોડધામ। અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક નેશનલ હાઈવે ઉપર ટેન્કરમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। પાનોલી જીઆઈડીસીના ફાયર ફાઈટરોએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સદભાગ્યે ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો હતો। જો કે આ ઘટનાના પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો। અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક નેશનલ હાઈવે પર સોયાબીન તેલ ભરે ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગને જોતા ટેન્કર ચાલકે સમય સૂચકતા વાપરી કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો। આગે જોતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પાનોલી જીઆઈડીસી ફાયર વિભાગમાં જાણ કરતા એક ફાયર ફાઈટર ટેન્કર સાથે ફાઈટરો દોડી આવ્યા હતા અને પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। જો કે હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।